પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓ પર સીએમ ભૂપેન્દ્ર પટેલનું મહત્વનું નિવેદન અને તેમણે કહ્યું કે રાજ્યની જનતાને અફવાઓથી દૂર રહેવું. તેમણે અફવાઓથી દૂર રહેવા માટે અપીલ કરી છે. સાથે એ પણ કહ્યું કે કોઈ પણ જાતની અફવામાં ન આવશો. પેટ્રોલ ડીઝલની લાઇનમાં ઉભા રહેવાનું નથી થતું. પેટ્રોલ ડીઝલની કોઈ અછત રાજ્યમાં નથી. પૂરતું ઈંધણ મળે છે અને મળતું રહેશે, જેના કારણે કોઈએ પેનિક લેવાની જરૂર નથી. 2 દિવસથી જોઈ રહ્યા છે. બપોરના 2 વાગ્યા બાદથી આખી પરિસ્થિતિ એ અલગ જોવા મળી રહી છે. દોરઈ અને ગેસ, પેટ્રોલ કોઈની પણ ક્યાંય લાઇનમાં રહેવાની જરૂર નથી. તમારે બધાએ એક જ વસ્તુ છે કે જ્યારે બધા સાથે છીએ તો કોઈને તકલીફ પડે નહીં એવું માનનીય વડાપ્રધાન શ્રી પણ કેન્દ્રમાંથી પૂરતું ધ્યાન આપી રહ્યા છે. અહીંયાથી રાજ્ય સરકાર પણ એની પર પૂરતું ધ્યાન આપી રહ્યા છે. એટલે કોઈ અત્યારે કોઈ ડીઝલ, પેટ્રોલ કે ગેસની કોઈની શોર્ટેજ નથી. બધાને પૂરતું મળી રહ્યું છે, મળી રહ્યું પણ છે અને મળી રહેવાનું પણ છે. તો આ બધા જ આપણે સૌ સાથે મળી અને આગળ વધીએ અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળી આગળ વધીએ. તો રાજ્યના મુખ્યમંત્રી અપીલ કરી રહ્યા છે કે રાજ્યમાં પૂરતો જથ્થો છે, તે છતાં પણ દ્રશ્યો કંઈક અલગ છે. સાથે પણ કહ્યું કે કેન્દ્ર સરકાર પણ આ આખી ઘટના પર નજર રાખી રહી છે. પૂરતું ઈંધણ રાજ્યમાં ઉપલબ્ધ છે અને સાથે સાથે જેટલો જથ્થો હોવો જોઈએ એટલો જથ્થો રાજ્ય પાસે ઉપલબ્ધ છે. ત્યારે કોઈ પણ જાતની અફવામાં ન આવવું. ખોટી પેટ્રોલ પંપ પર લાઈનો ન લગાવશો. જેટલું તમે રૂટીનમાં પેટ્રોલ ડીઝલ વાપરતા હતા એટલું જ વાપરો, કારણ કે આગળના સમયમાં આવનારા દિવસોમાં કોઈ પેટ્રોલ ડીઝલનું સંકટ આવવાનું નથી તેવું તેઓ કહી રહ્યા છે. પણ અત્યારે દ્રશ્યો અલગ અલગ પેટ્રોલ પંપથી જોવા મળી રહ્યા છે કે જેમાં લાંબી લાંબી કતારો લાગી ગઈ છે. અત્યારે ત્યાં વ્યવસ્થા કેવી રીતે જાળવવી એ પણ આખો એક અલગ વિષય બન્યો છે. કારણ કે પેટ્રોલ પંપ ઉપર તો ભીડ જામે જ છે, પણ સાથે સાથે એ લાઇન એ રસ્તા સુધી પહોંચી જાય છે, જેના કારણે ખૂબ અવ્યવસ્થા પણ ઉભી થાય છે. હવે આ મુદ્દે આપણી સાથે વડોદરા પેટ્રોલ પંપના માલિક છે ચિરનભાઈ, તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે. ચિરનભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે બીટીવી ન્યૂઝમાં. હવે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ગઈકાલ બપોરથી આખો મામલો બદલાયો છે. આપણે જોઈ રહ્યા છીએ કે ભાઈ પેટ્રોલ પંપ ઉપર લાંબી લાંબી કતારો લાગી ગઈ છે. હવે લોકો સમજી નથી રહ્યા, કારણ કે ગઈકાલથી જ કહી દેવામાં આવ્યું છે ભાઈ અફવા છે, અફવા ઉપર ધ્યાન ન આપશો. તમારી પાસેથી એ જાણવું છે કે વડોદરામાં આ પ્રકારની સ્થિતિ બની છે, ત્યારે ખરેખર શું ત્યાં પેટ્રોલ ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે કે પછી એની કિલ્લત સર્જાઈ રહી છે? ચિરનભાઈ, પેટ્રોલ ડીઝલનો અહીંયા બરોડાની અંદરમાં કોઈ પણ જાતની કિલ્લત નથી. અહીંયા આગળ પૂરેપૂરો જથ્થો અવેલેબલ છે. અમારી પાસે સરકારશ્રી પાસેથી પૂરેપૂરો જથ્થો અત્યારે અમને મળી રહ્યો છે અને સરકારશ્રી અને બીપીસીએલ કંપની બધા જ અમને પૂરેપૂરો સપોર્ટ કરી રહ્યા છે. જેટલો જોઈએ એટલો જથ્થો અમને અહીંયા પૂરી માત્રામાં મળી રહ્યો છે. એની માટે સરકાર અને કંપની બંને અમને આશ્વાસન આપ્યું છે કે પૂરેપૂરો તમને જથ્થો મળશે. હાલ અમારી પાસે 25,000 લીટર પેટ્રોલ અને 15,000 લીટર પેટ્રોલ ડીઝલનો જથ્થો અવેલેબલ છે. હવે ચિરનભાઈ, ભીડ લાગી રહી છે. હવે તમારી પાસે આટલો જથ્થો છે ને જેટલી ક્ષમતા હોય એના કરતા હવે કસ્ટમર્સ પણ વધારે પહોંચી રહ્યા છે. કેવી રીતે આખું મેનેજ કરી રહ્યા છો? હા જી, એની માટે અમે અત્યારે ઓવર સ્ટાફ અમારો લગાડેલો છે. બધી શિપ ભેગી કરેલી છે. સ્ટાફ બીજેથી મંગાવ્યો છે અને હાલ પબ્લિકને અમે લોકો આમ એમને સાચવી રહ્યા છે અને એમને આશ્વાસન પણ આપી રહ્યા છે કે આ રીતે તમે ભીડ કરશો નહીં. જથ્થો આજે, કાલે, અડધી રાતે અમારો પંપ 24 કલાક ચાલુ છે. તમને ગમે ત્યારે બી જથ્થો મળી રહેશે. પરંતુ પબ્લિકની ભીડ ઓછી થતી જ નથી. પણ હવે એને કેવી રીતે સમજાવવું એ અમારા માટે બી બહુ મોટો પ્રશ્ન ઉભો થયો છે અત્યારે. હવે ચિરનભાઈ, સામાન્ય દિવસોમાં આપણે જોતા હોઈએ તો રૂટીન પ્રમાણે કામ ચાલતું હોય કે ભાઈ થોડા વાહન ચાલકો આવે ને પેટ્રોલ પુરાવે ને ત્યાંથી નીકળી જાય. પણ અત્યારે અમે સવારથી નીકળીએ ત્યારે જોઈએ છીએ ત્યારે લાઈનો ખૂટતી જ નથી. હવે એ પાછળનું કારણ તમે શું જોઈ રહ્યા છો? ખૂટતી જ નથી લાઈન. સવારે 8 વાગે જઈએ તો પણ એટલી જ લાઈન છે, પછી કલાક રહીને જાઓ તો પણ એટલી જ લાઈન છે. આખો દિવસ આ પ્રકારનું એ ચાલ્યું છે. બરાબર છે તમારી વાત. આ બધું કારણ છે ને સોશિયલ મીડિયા છે. અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર જે રીતના ન્યૂઝ ચાલી રહ્યા છે, જે રીતના લોકો વિડીયોઝ મૂકી રહ્યા છે કે આ પેટ્રોલ પંપ બંધ છે, પેલો પેટ્રોલ પંપ બંધ છે, એમાં પબ્લિક વધારે પેનિક મોડમાં આવી રહી છે અને પબ્લિક પોતાના જરૂરત કરતા વધારે અત્યારે પેટ્રોલ ડીઝલનો સ્ટોક કરી રહી છે અને એ ખૂબ જ અસલામત રીત છે. પેટ્રોલ આ રીતે સ્ટોક કરવાથી આગના બનાવ, એક્સિડન્ટ્સના બનાવ બધું બહુ વધી શકે છે.
પણ અસલામત રીતે પબ્લિક આ રીતે પેટ્રોલનો સ્ટોક કરી રહી છે. હા, હવે જીરેનભાઈ આપની પાસેથી એ પણ સમજવું છે, હવે અફવાએ જોર કેમ પકડ્યું? કારણ કે પેટ્રોલ પંપ બંધ જોયા, એ પબ્લિકે જોયા કે ભાઈ આ તો બંધ છે, એટલે પેનિક સિચ્યુએશન વધારે ક્રિએટ થઈ. તમારી પાસેથી મારે એ કારણ સમજવું છે કે ભાઈ બંધ કેમ કરવા પડ્યા? એ માની લો એ લગભગ બપોર, આખી બપોરે એ બંધ રહ્યા હતા. એમણે કે કારણ એવું આપ્યું કે ભાઈ સ્ટોક નથી અને સ્ટોક આવશે એટલે અમે પાછું ચાલુ કરી દઈશું. હવે આ એક ચેન કેવી રીતે તૂટી? મારે આપની પાસેથી એ સમજવું છે. આમાં એવું છે ને કે આપણે છે ને આને બે રીતે સમજીશું. એક ગવર્મેન્ટ કંપની ઓપરેટેડ પમ્પ્સ અને એક પ્રાઇવેટ કંપની ઓપરેટેડ પમ્પ્સ. હવે ગવર્મેન્ટ કંપનીની અંદરમાં IOCL, BPCL અને HPCL 3 કંપનીનો સમાવેશ થાય છે. જ્યારે જે પ્રાઇવેટ પ્લેયર્સ છે એની અંદરમાં નાયરા છે, રિલાયન્સ છે અને શેલ છે, આ 3 કંપનીનો અંદર સમાવેશ થતો હોય છે. હવે જે પ્રાઇવેટ કંપની છે એમનો નાયરા અને રિલાયન્સનો માલ છેક જામનગરથી આવે છે અને જામનગરથી જથ્થો ત્યાંથી એ લોકો 600 કિલોમીટર આવવાના, 600 કિલોમીટર જવાના, 1200 કિલોમીટર ટેન્કરને સફર કરવી પડે છે માલ લાવવા માટે. એની અંદરમાં એ લોકોને અત્યારે થોડો પ્રોબ્લેમ સર્જાઈ રહ્યો છે માલ લાવવામાં. પણ જ્યારે જે બી ગવર્મેન્ટ કંપની છે એમની પાસે અત્યારે પૂરતો જથ્થો અવેલેબલ છે. બીજું એવું છે કે અમારી પાસે અમારા સેલ્સ પ્રમાણે જથ્થો હોય, ટેન્ક સ્ટોરેજ બી અમારી પાસે એટલું જ હોય કે અમે લોકો રોજનો માલ વેચી શકીએ અને અમને માલ ફક્ત 3 થી 4 કલાકમાં અમને માલ મળી જતો હોય છે. એટલે અમે લોકો પેટ્રોલ અને ડીઝલનો ઓવર સ્ટોક કરતા નથી. પરંતુ આ જે અત્યારે આ જે સર્જાયું છે આ રીતે, એટલે પબ્લિક જે વધારે વેચાણ ચાલી રહ્યું છે એના માટે બપોર પછી ઘણા બધા પંપો ડ્રાય ગયા છે. એટલે 5 વાગ્યા પછી બધા ડેપો બંધ થઈ જતા હોય છે. હવે સવારે કંપનીએ 9 વાગ્યાની જગ્યા પર સવાર 6 વાગે ડેપો ચાલુ કરી દીધો છે. એના માટે પૂરતો જથ્થો અત્યારે આજથી અવેલેબિલિટી એ લોકોએ પણ કરી છે. અમે પણ આજે 2 ગાડી લીધી છે માલની, 40,000 લીટર માલ અમે લોકો આજે મંગાવ્યો છે અને અમારી પાસે પૂરતો જથ્થો અત્યારે અવેલેબલ છે. બિલકુલ બિલકુલ. ચિરેનભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સમાચારમાં આગળ વધીએ. આજે રજૂ થનાર યુસીસી બિલ મુદ્દે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન, અને લોકો ઘણા સમયથી યુસીસી બિલની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોવાનું તેમણે કહ્યું. સાથે એ પણ કહ્યું બિલ રજૂ થયા પછી સભ્યો વચ્ચે ચર્ચા થશે. ઉત્તરાખંડ પછી ગુજરાત યુસીસી લાગુ કરનાર બીજા નંબરનું રાજ્ય બનશે તો તમામ લોકો માટે એક જ કાયદો રહેશે. ઘણા સમયથી જેની ચર્ચા હતી ને, ભારતના લોકો જેની ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, એવું આ સમાન સિવિલ સંહિતા એટલે યુસીસી, યુનિફોર્મ સિવિલ કોડ, આજે ગૃહમાં રજૂ થશે અને બધા સભ્યો એમાં ચર્ચામાં ભાગ લઈ પોતપોતાના મત મૂક્યા પછી એ બિલને પસાર કરવા માટેની આખી પ્રક્રિયા થશે. ઉત્તરાખંડ પછી પહેલું એવું રાજ્ય આપણું બની રહ્યું છે, બીજા નંબરનું રાજ્ય, કે જે આ યુસીસી બિલ પસાર કરી અને જે ભારતના અને ગુજરાતના લોકોની જે આશાઓ, અપેક્ષાઓ છે, એક જ કાયદો બધા લોકો માટે સરખો જ હોય એ પ્રકારનું આ બિલ આજે રજૂ થવા જઈ રહ્યું છે.